યુથ એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8માં પ્રથમ સત્રનું આપણી ચોથી કવિતા છે ઓઠો ધરાકે અમર સપૂતો। કાવ્ય છે અને કાવ્ય એક કંઈક નવા યુવાનો માટે કંઈક સંદેશો આપે છે। આ કવિતા જેનું ગુજરાતી છે ઓઠો ધરાકે અમર સપૂતો। જાગો, આ ધરતીના જે અમર સપૂત છે અમર પુત્રો છે એને જાગવાનું કહે છે। શેના માટે? તો આગળ કંઈક એના માટે કંઈક જાગૃતિ માટેના કાર્યો છે એ આપણે કવિતામાં જોઈશું। સૌથી પહેલાં જેણે કવિતા લખી છે એના વિશે માહિતી મેળવીએ। द्वारिका प्रसाद माहेश्वरी। द्वारिका प्रसाद माहेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता, आगरा, उत्तर प्रदेश में हुआ था। 29 अगस्त 1998 में उनकी मृत्यु हुई थी। उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य, 26 साल साहित्य, 3 कहानी संग्रह तथा अन्य साहित्य भी प्रकाशित है। एणे घણા બધા કાવ્ય સંગ્રહો લખ્યા છે, 2 ખંડ કાવ્ય છે, 26 જેટલા બાળ સાહિત્ય છે, બાળકો માટેના સાહિત્ય છે અને 3 વાર્તાઓ છે અને અન્ય બીજા ઘણા બધા સાહિત્ય છે। એમાંનું इतना ऊंचा उठो, उठो धरा के अमर सपूतो, कौन सिखाता है चिड़ियों को, चंदा मामा आ पुनः नया निर्माण करो माँ, यह वसंत ऋतु, हम सब सुमन एक उपवन के, उनकी प्रसिद्ध कृतियाँ है। એટલે કે આ બધી અલગ અલગ કૃતિઓ હતી, એની કવિતાના નામ હતા જે જાણીતી છે, પ્રસિદ્ધ છે। હવે કાવ્ય વિશે કીધેલું છે કે કાવ્યમાં શું बतावવામાં આવેલું છે, શું કહેવામાં આવેલું છે। प्रस्तुत काव्य में प्रकृति के तत्वों के प्रेरणा लेकर, प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों को नव निर्माण करने का संदेश दिया गया है। એટલે કે નીચે જે પંક્તિઓ આપી છે એ પંક્તિઓમાં પ્રકૃતિના જેટલા પણ કણ છે, ફૂલથી લઈને ઝીણું ઘાસનું તણખલું ત્યાં સુધીના તત્વોમાંથી જ્ઞાન મેળવવાનું કીધું છે। જ્ઞાનનો ઉપયોગ કરીને દેશના પુત્રોને આ દેશનું ફરીથી એક નિર્માણ કરવાનો સંદેશો આપ્યો છે। જોઈએ કવિતાની શરૂઆત કરીએ। ઉઠો ધરા કે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો। જાગો, આ ધરતીના અમર પુત્રો, પુનઃ નયા નિર્માણ કરો એટલે ફરીથી નવું નિર્માણ કરો। સપૂતો એટલે પુત્રો। पुनः फिर से, हिंदी में फिर से और गुजराती में फरीथी। जन जन के जीवन में फिर से नव स्फूर्ति, नव प्राण भरो। लोकोना, दरेक लोकोना जीवन में फरीथी एक नवो उमंग भरो, नवा प्राण भरो। नई प्रात है, नई बात है, नई प्रात है, प्रात એટલે કે સવાર, નઈ બાત है એટલે કે નવી વાત છે, નવી સવાર છે, નવી વાત છે। નઈ કિરણ है, જ્યોતિ નહીં है, નવો કિરણ છે એટલે કે સૂર્યનો પ્રકાશ, સૂર્ય નવો છે, નવું કિરણ છે અને જ્યોત પણ નવી છે, પ્રકાશ પણ નવો છે। નઈ ઉમંગે, નઈ તરંગે, उत्साह पण अलग છે, उत्साह पण नवो છે અને એના જે પવન તરંગ જે છે એ પણ નવો છે। કહે છે કે સવાર પણ દરરોજ નવી જ થાય છે અને વાત પણ દરરોજ કંઈક ને કંઈક નવી હોય છે, કિરણ પણ દરરોજ નવી ખીલે છે અને પ્રકાશ પણ દરરોજ નવો હોય છે, ઉત્સાહ પણ દરરોજ નવો હોય છે અને પવન પણ દરરોજ નવો હોય છે। નઈ આસ હે, સાસ નહીં હે। આસ એટલે કે આશા પણ નવી બંધાય છે અને સાસ પણ નવી થાય છે। યુગ યુગ કે મુરઝે સુમનો મેં નઈ નઈ મુસ્કાન ભરો અને યુગો યુગોથી મુરઝાયેલા ફૂલોમાં, સુમનો એટલે ફૂલોમાં નવી નવી મુસ્કાન ભરો, નવી નવી મુસ્કાન ભરો, નવો નવો સ્મિત ભરો। જે યુગો યુગોથી મુરઝાયેલા ફૂલો છે એ ફૂલોથી શીખો કે એ ફૂલો ફરીથી બીજા દિવસે ફરીથી બીજા દિવસે નવું સ્મિત આપે છે। ઉઠો ધરા કે અમર સપૂતો, પુનઃ નયા નિર્માણ કરો।
જાગો આ ધરતીના અમર પુત્રો અને ધરતીનું ફરીથી નિર્માણ કરો. ડાલ ડાલ પર બેઠ વિહગ કુછ, ડાળીઓ ડાળીઓ પર વિહગ એટલે પક્ષી, ડાળી ડાળીઓ પર બેઠેલા થોડા પક્ષીઓ. નયે સ્વરો મેં ગાતે હે, નવા સ્વરોથી ગાય છે, નવો અવાજ એ ક્રિએટ કરે છે, નવો અવાજથી ગાય છે. ગુનગુન ગુનગુન કરતે ભોરે, ભોરે એટલે ભમરાઓ, ગુણગુણ કરતા ભોરાઓ મસ્ત ઉધર મંડરાટે એટલે કે ચારે બાજુ એ મંડરાય છે, ફરે છે. નવયુગ કે નૂતન વીણા મેં નયા રાગ નવ જ્ઞાન ભરો, નવયુગ એટલે કે આ નવયુગની વીણામાં નવો રાગ અને નવું ગીત ભરો. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. ધરતીના અમર સપૂતો જાગો અને આ ધરતીમાં કંઈક નવું નિર્માણ કરો. કલી કલી ખીલ રહી ઇધર, કલી કલી અહીંયા ખીલી રહી છે. વહ ફૂલ ફૂલ મુસ્કાયા, કળી કળી આ બાજુ ખીલી રહી છે અને પેલી બાજુ ફૂલ મુસ્કાય છે, સ્મિત આપે છે. ધરતી માં કી આજ હો રહી નહીં સુનહરી કાયા હૈ એટલે કે આજે ધરતી માની એક સોનેરી શરીર છે, એટલે કે નવું એક સોનેરી શરીર બની રહ્યું છે. નૂતન મંગલ મન વનીઓ સે ગુંજિત જગ ઉદ્યાન કરો, ઉદ્યાન કરો. નૂતન મંગલમય ધ્વનિઓ છે એટલે કે નૂતન સારા મંગલમય શુભ સારા અને અથવા તો ઉત્તમ સારા ગીતોથી આખા જગ અને બગીચાઓને ગુંજિત કરી દો, ગુંજવતો કરી દો આખા જગને, આખા બગીચાને. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. ધરતીના જે અમર પુત્રો છે જાગો અને આનું ફરીથી નિર્માણ કરો. સરસ્વતી કા પાવન મંદિર શુભ સંપત્તિ તુમારી હૈ, સરસ્વતીનું પવિત્ર મંદિર એ તારી એક સારી સંપત્તિ છે. तुम में से हर बालक इसका रक्षक और पुजारी અને તમારામાંથી દરેક બાળક આ મંદિરની રક્ષક છે અને પૂજારી પણ છે. શત શત દીપક જલા જ્ઞાન કે, સેંકડો જ્ઞાનના દીપકો જલ્યા પ્રગટ્યા. નવયુગ કા આહવાન કરો અને નવા યુગનું નિર્માણ કરો, નવા યુગને બોલાવો. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. જાગો આ ધરતીના સપૂતો પુત્રો અને ધરતીનું ફરીથી નિર્માણ કરો. તો આ પંક્તિમાં એવી કઈ વસ્તુ છે કે જેના દ્વારા કેવા કંઈક નિર્માણનું કંઈક કહેવા માંગે છે? તો પહેલેથી આપણે જોઈએ તો એક કવિ એટલું કહે છે કે જો સવાર નવી હોય, દરરોજ સવાર થાય છે, દરરોજ નવી સવાર ઉગે છે, દરરોજ નવી વાત થાય છે, દરરોજ નવા કિરણો છે, દરરોજ નવો પ્રકાશ છે, દરરોજ નવો ઉત્સાહ છે, દરરોજ નવો પવન છે, દરરોજ નવી એક આશા છે અને દરરોજ નવું એક શ્વાસ હોય તો આપણે આ દુનિયામાં મુસ્કુરાટ લઈને આપણે શા માટે આ દુનિયાનું પુનઃનિર્માણ ન કરી શકીએ? શા માટે આ દુનિયામાં બીજું સર્જન ન કરી શકીએ? પછી બીજી વાત શું કીધી છે કે જો ડાળીએ ડાળીએ બેઠેલું પક્ષી રોજ નવા નવા ગીત ગાતું હોય, ગુણગુણ કરતો ભમરો રોજ ચારે બાજુ આટા મારતો હોય, તો આપણે શા માટે આ દુનિયાનું ફરીથી નિર્માણ ન કરી શકીએ? કળીએ કળીએ જો કળી કળી ખેલતી હોય અને દરેક ફૂલ મુસ્કાડતા હોય, સ્મિત આપતા હોય, દરરોજ સ્મિત આપતા હોય, મુરઝાઈને પછી પણ ફરીથી ખીલીને એ સ્મિત આપતા હોય, તો પછી આપણે આ દેશનું પુનઃનિર્માણ શા માટે ન કરી શકીએ? સરસ્વતીનું પવિત્ર મંદિર છે. પછી છેલ્લી પંક્તિમાં નથી એટલું, એ છેલ્લી જે પંક્તિ છે એને મંદિર વિશે કીધેલું છે કે સરસ્વતીનું જે પવિત્ર મંદિર છે એ તમારા બધાનું છે અને તમારા બધા બાળકોમાંથી એટલે કે આપણામાંથી દરેક બાળક એનું રક્ષક છે, એનું પૂજારી છે. તો આપણે ટૂંકમાં કહીએ તો આ કવિતામાં એ ખાલી દુનિયાનું નવનિર્માણ કરવાનું કહે છે કે આ દુનિયાના જેટલા નવયુવાનો છે એ જાગો અને આ ધરતીનું, આ દુનિયાનું ફરીથી નિર્માણ કરો.